ફ્રેન્ડ્સ, ફક્ત 2 બ્રશના 15 ઉપયોગો તમે ક્યારે પણ નહીં જોયા હોય. જ્યારે પણ આ રીતે આપણે જૂના બ્રશને ફેંકીએ છીએ એના પહેલાં તમે જો આ 15 ઉપયોગો જોઈ લેશો તો ક્યારે પણ જૂના બ્રશને ફેંકશો નહીં. સૌથી પહેલાં આપણે એક બ્રશ લઈશું. અત્યારે ફ્રેન્ડ્સ આપણે એવું બ્રશ લેવાનું છે કે જેની જાડાઈ પાતળી હોય. તો અત્યારે મેં એ ટાઈપનું એક બ્રશ લીધું છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે આ રીતે કોઈ પણ એક નાળું આના ઉપર ભરાવી લેવાનું છે. જ્યારે પણ આપણે એ ટાઈપનો કોઈ પણ લેગો હોય કે પછી એ ટાઈપનો ડ્રેસ હોય કે જેમાં આપણે નાળું આપણે આ રીતે ભરાવતા હોઈએ છીએ, ખાસ કરીને આપણે સેફ્ટી પિનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બટ સેફ્ટી પિન કરતાં ફ્રેન્ડ્સ આ એકદમ ઝડપથી ફક્ત 30 સેકન્ડની અંદર નાળું આ રીતે એકદમ આસાનીથી ભરાઈ જતું હોય છે. અત્યારે મેં પ્લાઝો લીધો છે. પ્લાઝાનું નાળું ફક્ત 30 સેકન્ડની અંદર બહુ જ સરસ રીતે આ રીતે આવી જતું હોય છે. આમ કરવાથી સમયનો બચાવ થતો હોય છે અને સેફ્ટી પિન ન હોય તો તમે બ્રશનો પણ ઉપયોગ આ રીતે કરી શકો છો. બટ હા, જે શરૂઆતનો છેડો છે ત્યાં તમારે આ રીતે નાળું ભરાવાનું છે. આમ કરવાથી એકદમ ઇઝીલી અંદર જતું રહેશે. ચાલો ફ્રેન્ડ્સ, બીજો ઉપાય જોઈ લઈએ. અત્યારે મિત્રો એક મેં બ્રશ લીધું છે. જ્યારે પણ આપણે ડાય કરતા હોઈએ છીએ અથવા તો મહેંદી લગાવતા હોઈએ છીએ ત્યારે તમે બ્રશથી જો આ રીતે લગાવશો તો બહુ જ સરસ રીતે એકદમ ઇઝીલી લગાઈ જશે. જો તમારે અમુક વાળની અંદર અથવા તો લટની અંદર આ રીતે કલરને હાઇલાઇટ કરવો હોય તો પણ તમે ઇઝીલી હાઇલાઇટ કરી શકો છો બ્રશની મદદ. જો મારા જેમ લોંગ વાળ હશે તો તમે આ રીતે આસાનીથી બ્રશની મદદથી છેડા ઉપર પણ અને બધી જ જગ્યાએ હેર મહેંદી કે ડાય તમે આ રીતે એપ્લાય કરી શકશો. ચાલો બીજી ટિપ્સ જોઈ લઈએ. બટ એના પહેલા ફ્રેન્ડ્સ મારા હેર જોઈ લો. જો તમારે હેર ગ્રોથ ન હોય આટલો સારો અને આટલો સારો તમારે હેર ગ્રોથ કરવો હોય તો તેના માટે શું કરવું એનો વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટ મને કરી શકો છો. ચાલો ફ્રેન્ડ્સ, આગળની એક ટિપ્સ જોઈ લઈએ. તો અત્યારે ફ્રેન્ડ્સ મેં લીધી છે એક આઈ લાઇનર. જ્યારે પણ આપણે આઈ લાઇનર આંખો ઉપર લગાવીએ છીએ અને જો ભૂલથી આ રીતે આઈ લાઇનર ફેસ ઉપર લગાઈ જાય તો હાથ વડે તમે આને આ રીતે દૂર કરવાનો પ્રયત્ન કરશો તો એ આસાનીથી નીકળશે નહીં. ત્યારે તમારે શું કરવાનું છે, જે આઈ લાઇનર છે એને તમારે સૂકવી દેવાની છે થોડી વાર માટે. એક વિડીયોની અંદર ફ્રેન્ડ્સ મેં આ ટિપ્સ જોઈ અને મેં ટ્રાય કર્યો. એને શું કર્યું કે બ્રશની મદદથી આ રીતે જે આઈ લાઇનર હતી એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, બટ બિલકુલ પણ દૂર ન થઈ. કપડાની મદદથી પણ મેં ટ્રાય કર્યો બટ એનાથી પણ દૂર ન થઈ. ચાલો આના માટે તમારે શું કરવું જોઈએ ચાલો જોઈ લઈએ. તો આ માટે ફ્રેન્ડ્સ મેં હાથ ઉપર થોડીક આ રીતે આઈ લાઇનર લગાવી. હવે આપણે આને થોડી વાર માટે આ રીતે રહેવા દઈશું કે જેથી જે આઈ લાઇનર છે થોડીક સુકાઈ જાય. ત્યાર પછી તમારે શું કરવાનું છે, આના ઉપર આ રીતે થોડુંક પાણી એડ કરવાનું. તમે ડાયરેક્ટ જો આ રીતે બ્રશ વડે કરશો તો બિલકુલ પણ એ દૂર નહીં થાય. તો થોડુંક તમારે આ રીતે પાણી એડ કરવાનું અને ત્યાર પછી જો બ્રશની મદદથી તમે થોડુંક આ રીતે પ્રેસ કરીને સાફ કરશો તો એકદમ ઇઝીલી આ દૂર થઈ જશે. ચાલો હવે આપણે આગળની ટિપ્સ જોઈ લઈએ. આ માટે ફ્રેન્ડ્સ મેં લીધું છે એક મિક્સર જારનું જે ઉપરનું ઢાંકણ આવે છે એ લીધું છે. તો તમે જોઈ શકો છો કે આની અંદર બહુ જ ખરાબ મેલ ભરાયો છે. આની અંદર મેં ખાંડ ક્રશ કરી હતી તો ખાંડના થોડા ક્રિસ્ટલ આની અંદર રહી ગયા છે. તો બ્રશની મદદથી જો તમે આ રીતે સાફ કરશો તો એકદમ ઇઝીલી આ દૂર થઈ જતા હોય છે. ત્યાર પછી તમારે પાણીની મદદથી આને સાફ કરી લેવું. આની જે કિનારી છે એ પણ બ્રશની મદદથી આસાનીથી સાફ થઈ જતી હોય છે. મિક્સર જાર પણ ફ્રેન્ડ્સ તમે બ્રશની મદદથી જો સાફ કરશો તો એકદમ ઇઝીલી સાફ થઈ જશે. જે નાના નાના ક્રિસ્ટલ આની અંદર કોણ રહી ગયા હશે એ પણ દૂર થઈ જશે. જે મિક્સર જારનો પાછળનો ભાગ છે ફ્રેન્ડ્સ ત્યાં પણ થોડુંક લિક્વિડ પાણી એડ કરીને બ્રશની મદદથી જો સાફ કરશો તો એકદમ સરસ આ મિક્સર જાર થઈ જશે. અત્યારે હું તમને સમજાવી રહી છું એટલા માટે મેં કોઈ પણ વસ્તુ અહીંયા એડ નથી કરી. મેં ડાયરેક્ટ તમને કહ્યું છે. ત્યાર પછી આપણે કોઈ પણ એસીનું રિમોટ હોય અથવા તો ટીવીનું રિમોટ હોય તેને જો તમે બ્રશની મદદથી આ રીતે સાફ કરશો તો એકદમ આસાનીથી આ પણ સાફ થઈ જશે. બિલકુલ પણ આના ઉપર ધૂળ કે રેતી હશે એ દૂર થઈ જશે. પણ હા, પાણી એડ નહીં કરતા હો પાછા. ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીંયા મેં લીધો છે કાંસકો. જ્યારે પણ આપણે ડાય કરીએ છીએ અથવા તો મહેંદી લગાવતા હોઈએ છીએ તો કોઈક વાર જે કાંસકાની હાલત હોય છે બહુ જ ખરાબ થઈ જતી હોય છે. જો બ્રશની મદદથી સાફ કરશો તો એકદમ ઇઝીલી આ દૂર થઈ જશે. એની અંદર તમારે લિક્વિડ અને થોડુંક પાણી લેવાનું છે. આ સિવાય ફ્રેન્ડ્સ દૂધની કોઈ પણ બોટલ હોય તેને પણ તમે બહુ જ સરસ રીતે બ્રશની મદદથી સાફ કરી શકો છો. એની અંદર પણ લિક્વિડ અને પાણી એડ કરવાનું. ત્યાર પછી ફ્રેન્ડ્સ ફ્રીજની એવી જગ્યા હોય છે અમુક કે જ્યાં આપણે વાસણ ધોવાનો કૂચોડો યુઝ કરતા હોય છે છતાં પણ ચોખ્ખી નથી થતી. બટ જો તમે બ્રશની મદદથી આ રીતે સાફ કરશો તો બહુ જ સરસ રીતે એકદમ આની જેટલી પણ કિનારીઓ છે એ બહુ જ સરસ રીતે સાફ થઈ જતી હોય છે. ફ્રીજની અંદર પણ ફ્રેન્ડ્સ જ્યાં કિનારી હોય છે ઉપરનો જે ભાગ હોય છે ત્યાં પણ જો તમે બ્રશની મદદથી સાફ કરશો તો બહુ જ સરસ રીતે જેટલો પણ મેલ હશે દૂર થઈ જશે. તમે જોઈ શકો છો બિલકુલ પણ અત્યારે ગંદકી નથી દેખાઈ રહી છતાં પણ તમે જોઈ શકો છો બ્રશની અંદર કેટલી ગંદકી આના ઉપર જમા થઈ છે. જો તમે બ્રશથી સાફ કરશો તો બહુ જ સરસ
સરસ રીતે આ સાફ થઈ જશે. જે સાઈડની કિનારીઓ છે ત્યાં પણ તમે આ રીતે સાફ કરી શકો છો. ચાલો હવે આપણે નેક્સ્ટ ટીપ જોઈ લઈએ. અહીંયા ફ્રેન્ડ્સ ડાઇનિંગ ટેબલની જે ચેર છે તમે જોઈ શકો છો, જે સાઈડની કિનારીનો ભાગ છે ત્યાં બહુ જ રેતી જમા થઈ ગઈ છે. તો તમે બ્રશની મદદથી જો આ રીતે આગળ અને પાછળ આ રીતે સાફ કરશો તો બહુ જ સરસ રીતે ઇઝીલી દૂર થઈ જશે. હવે આપણે 2 બ્રશ લઈશું અને બ્રશ ઉપર રબર બેન્ડ આ રીતે ભરાવી દેવાનું છે. અહીંયા મિત્રો વોશ બેસિનમાં થોડુંક તમારે વાસણ ધોવાનું અથવા તો કોઈ પણ તમે પાવડર યુઝ કરી શકો છો કપડાં ધોવા માટેનો, તો થોડુંક આ રીતે એડ કરીશું, 1.5 ચમચી જેટલું. અને ત્યાર પછી બ્રશની મદદથી જો તમે સાફ કરશો તો બહુ જ સરસ રીતે એકદમ ઇઝીલી આ સાફ થઈ જશે. આના ઉપરની તમે જોઈ શકો છો જે નાની કિનારી છે ત્યાં પણ ફ્રેન્ડ્સ ગંદકી જમા થતી હોય છે, તો એ પણ આસાનીથી દૂર થઈ જશે. આ રીતે ફ્રેન્ડ્સ નળ હોય તો નળની જે નાની સાઈઝની જગ્યા હોય છે ત્યાં પણ બ્રશથી ઇઝીલી સાફ થઈ જતી હોય છે. જે નીચેનો ભાગ છે કિનારીવાળો ત્યાં પણ તમે આ રીતે સાફ કરી શકો છો. એ પણ બહુ જ સરસ રીતે સાફ થઈ જશે અને જેટલી પણ ચીકાશ હશે એ દૂર થઈ જશે. અત્યારે ફ્રેન્ડ્સ જે જગ્યા છે વોશ એરિયા છે ત્યાં હું સાફ કરતી હોઉં છું, એટલા માટે તમે ખાસ જ્યાં પણ તમે વાસણ સાફ કરો છો આવી જગ્યા ઉપર વોશ એરિયા ઉપર, તો તમારે એની જે કિનારી છે એને બ્રશથી સાફ કરવી જોઈએ. આમ કરવાથી જેટલી પણ ચીકાશ અને ગંદકી જમા થઈ હશે એઠવાડ કે કંઈ પણ એ આસાનીથી દૂર થઈ જશે. તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે આગળની ટિપ્સ જોઈ લઈએ. ફ્રેન્ડ્સ અહીંયા મેં લીધો છે મોબાઈલ. તમે જોઈ શકો છો કે મોબાઈલ ઉપર કેટલી ગંદકી જમા થઈ છે. તમે જોઈ શકો છો કે બ્રશ આ રીતે હું ફેરવું છું છતાં પણ જે આ ગંદકી છે દૂર નથી થતી. તો તમારે શું કરવાનું છે, બ્રશ ઉપર થોડુંક વાસણ ધોવાનું લિક્વિડ લઈ લેવાનું અને ત્યાર પછી આ રીતે જો તમે સાફ કરશો તો બહુ જ સરસ રીતે ફક્ત 1.5 મિનિટની અંદર એટલે કે 30 સેકન્ડની અંદર જેટલી પણ ગંદકી હશે દૂર થઈ જશે. કપડાની મદદથી આપણે આ રીતે સાફ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આનું રિઝલ્ટ. ત્યાર પછી ફ્રેન્ડ્સ મોબાઈલનું જે કવર હોય છે એનો સાઈડનો જે ભાગ અને ખાસ કરીને કેમેરાનો જે ભાગ હોય છે ત્યાં પણ તમે બ્રશની મદદથી જો આ રીતે સાફ કરશો લિક્વિડવાળું કરીને તો બહુ જ સરસ આ પણ ચમકવા લાગશે. તમે જોઈ શકો છો. હવે આને પણ આપણે સાફ કરી દઈશું. તો મેં સૌથી પહેલાં લિક્વિડ, ત્યાર પછી પાણીની મદદથી અને હવે સ્વચ્છ કપડાની મદદથી આપણે આને સાફ કરી લઈશું તો કવર પણ ચમકવા લાગશે. તો સાફ મોબાઈલ ફોન આપણો તૈયાર હશે. ફ્રેન્ડ્સ જ્યારે પણ આવું બોક્સ આપણા ઘરમાં હોય છે, ખાસ કરીને આપણે આની અંદર કટલરીને મૂકતા હોઈએ છીએ, એ બહુ જ ગંદુ થઈ જતું હોય છે અને હાથ વડે સાફ નથી થતું કેમ કે આની જે સાઇઝ છે એ નાની છે. એટલા માટે તમારે શું કરવાનું છે, 2 બ્રશને આ રીતે તમારે જોઈન્ટ કરી દેવાના. ત્યાર પછી કૂચરાની મદદથી થોડુંક આ રીતે લિક્વિડ એડ કરી દેવાનું. તો બધી જ જગ્યાએ હું લિક્વિડ આ રીતે લગાવી દઉં છું અને ત્યાર પછી ફ્રેન્ડ્સ બ્રશને તમારે વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ રીતે જો કરશો તો બહુ જ એકદમ આસાન રીતથી બધી જ જગ્યા જે છે કિનારીઓની અને જે આની અંદર નાની નાની ડિઝાઇનની કિનારીઓ છે એ પણ બહુ જ સરસ રીતે સાફ થઈ જતી હોય છે. આ રીતે સાફ કર્યા પછી સ્વચ્છ પાણીની મદદથી તમારે એકવાર સાફ કરી લેવું અને કપડાની મદદથી લૂછી લેવું. આમ કરવાથી સરસ મજાનું કટલરી બોક્સ આપણું તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.